હેલો સ્ટુડન્ટ. તો એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ચેપ્ટરમાં આપણે આજે જોઈશું કે વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલની સ્થિતિ ઊર્જા. તો આ છે લેક્ચર નંબર 10. જોઈએ કોન્સેપ્ટ નંબર 10 માં પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ એટલે કે બાહ્ય ક્ષેત્રમાં એક ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હોય. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે વિદ્યુત ક્ષેત્ર E. તેમાં આપણે એક ડાયપોલ મૂકેલો છે. આ x અક્ષ છે અને આપણે લઈ લઈએ y અક્ષ. હવે ડાયપોલનું જે કેન્દ્ર છે O તે યામાક્ષના કેન્દ્ર સાથે સંપાત થાય છે. હવે અહીંયા બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2a. હવે આની ડાયપોલ મોમેન્ટ છે સદિશ p. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ હોય છે. હવે આ ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્ર E સાથે કેટલાનો ખૂણો બનાવે છે? જો અહીંયા થીટાનો ખૂણો બનાવે છે. તો થીટાનો ખૂણો બનાવે છે. હવે O થી Q આ અંતર કેટલું હોય છે? a. તો અહીંયા આ અંતર કેટલું થશે? a cos થીટા. કારણ કે cos થીટા બરાબર તમે લખી શકો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ આપણે લઈ લઈએ OM. કર્ણ કેટલો આવશે? તો OM ઇઝ ઇક્વલ ટુ શું લખાય? a cos થીટા. ક્લિયર છે એટલી વસ્તુ? હવે આપણે જોઈએ તો અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ કોઈ પરિણામી બળ અનુભવતું નથી. અહીંયા જો એ પોઝિટિવ ચાર્જ છે તો આના ઉપર ફોર્સ કેટલું લાગશે? F ઇઝ ઇક્વલ ટુ પ્લસ QE. ને અહીંયા ફોર્સ કેટલું લાગશે નેગેટિવ ચાર્જ પર? F ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE. અહીંયા જો બંનેની દિશા કેવી છે? જુદી જુદી છે, પણ મૂલ્ય કેવા છે? સમાન છે. તો આનું નેટ બળ કેટલું થઈ જશે? 0. એટલે કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ કોઈ પરિણામી બળ અનુભવતું નથી. પરિણામી બળ નથી અનુભવતું એટલે કે F નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો ખાલી કયું બળ અનુભવ એટલે હવે ફક્ત શું અનુભવે છે? ટોર્ક. તો ટોર્ક બરાબર લખી શકાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. હવે આ ટોર્કને લીધે શું થાય? ડાયપોલ છે એ ભ્રમણ કરવાનો પ્રયત્ન કરે છે, ભ્રમણ કરે છે. પણ એક કન્ડિશન છે કે P અને E એ સમાંતર કે પ્રતિ સમાંતર ન હોવા જોઈએ. હવે આપણે આ જે ડાયપોલ છે એના પર બાહ્ય ટોર્ક લગાવવાનો છે. તો બાહ્ય ટોર્ક એવી રીતના લગાવવાનો છે કે જે આજે શું કરી નાખે? એની અસરને નાબૂદ કરી નાખે. તો અહીંયા આપણે કોણીય પ્રવેગ સિવાય અત્યંત સૂક્ષ્મ કોણીય ઝડપથી કોણ θ0 થી θ1 સુધી ભ્રમણ કરાવવાનું છે. ક્યાંથી ક્યાં સુધી? θ1 થી θ0 થી θ1 સુધી. અને અત્યંત સૂક્ષ્મ કોણીય ઝડપથી એટલે ધીમે ધીમે. તો આ દરમિયાન ટોક વડે થતું કાર્ય કેટલું છે?
હવે જોઈ લઈએ આપણે, અહીંયા આપણે લઈએ આ વિદ્યુત ક્ષેત્ર અહીં છે. હવે આ લઈ લઉં છું થીટા નોટ, અહીંયા લઈએ છીએ થીટા 1. ક્યાંથી ક્યાં જવું છે? થીટા નોટ થી થીટા 1. એટલે આ થીટા આઈ થશે, થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા નોટ અને થીટા એફ ઇઝ ઇક્વલ ટુ થીટા 1. તો આપણે આને અતિ સૂક્ષ્મ ધીમે ધીમે કોણીય સ્થાનાંતર કરાવવાનું છે. તો ખૂણો કેટલો લઈ લઈએ આપણે? ડી થીટા. ઓકે, તો અહીંયા કરવું પડતું કાર્ય કેટલું હોય છે? તો અહીંયા લખી શકાય dw is equal to tau external into d theta. પરંતુ મારે તો થીટા આઈ થી થીટા એફ સુધી કુલ કોણીય સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય શોધવું છે. તો આપણે અહીંયા શું લઈશું? સંકલન લઈશું. તો w is equal to શું લઈ શકાય? સંકલન ક્યાંથી ક્યાં સુધી? થીટા આઈ થી થીટા એફ ઇન્ટુ dw. હવે અહીંયા dw ને તમે કિંમત મૂકો. થીટા આઈ બરાબર શું લખીશું આપણે? થીટા નોટ અને થીટા એફ બરાબર થીટા 1. dw ની કિંમત મૂકો ટાઉ એક્સટર્નલ થીટા ઇન્ટુ ડી થીટા. હવે બાહ્ય ટોર્ક કેટલું આવશે એનું સૂત્ર? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય પી ઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે પી અને ઈ તમે કોમન કાઢી નાખો, કારણ કે વેરિયેબલ શું બદલાય છે? થીટા બદલાય છે ફક્ત. તો થીટા બદલાતો હોવાથી પી અને ઈ ને અચલ લઈને તમે સામાન્ય કાઢો. તો આનું આપણે સંકલન કરી લઈએ. ઇન્ટિગ્રેશન કેટલું આવશે? તો પી ઈ થીટા નોટ થીટા 1 સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ઓકે, તો પી ઈ માઇનસ કોસ થીટા થીટા નોટ ટુ થીટા 1. આપણે લિમિટ લીધી. હવે લિમિટ તમે છોડો એટલે તમને સૂત્ર કયું મળશે? w ઇઝ ઇક્વલ ટુ પીઈ બ્રેકેટ કોસ થીટા નોટ માઇનસ કોસ થીટા 1. તો એટલું આપણે કાર્ય કરવું પડે. ક્યારે? કે આ જે ડાયપોલ છે એને મારે ક્યાંથી? થીટા આઈ થી થીટા 1 સુધી, એટલે કે થીટા આઈ થી થીટા એફ એટલે થીટા નોટ થી થીટા 1 સુધી લઈ જવા માટે એટલું કાર્ય કરવું પડે w જેવું. તો આ જે કાર્ય છે કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. સમજ પડી? એટલે જો આ આકૃતિમાં તમને બતાવી દઉં, અહીંયા હોય આ સુધી, ધારો કે આ થીટા આપણે લઈ લેવી થીટા આઈ, થીટા નોટ લઈ લઈએ અને આ આખો ખૂણો લઈ લેવી થીટા 1. તો થીટા નોટ થી થીટા 1 સુધી લાવવા માટે w જેટલું કાર્ય કરવું પડે. તો એ કાર્ય ગયું ક્યાં? તો એ કાર્ય છે કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જા રૂપે. સ્થિતિ ઉર્જા રૂપે ત્યાં સંગ્રહ પામશે. હવે જોઈએ ડાયપોલનું નમન એટલે કે થીટા સાથે સ્થિતિ ઉર્જા આપણે કેટલી લઈ લઈએ? યુ થીટા. એટલે અહીંયા જે ડાયપોલ છે ને જે કન્ડિશનમાં, ત્યાં એની સ્થિતિ ઉર્જા લઈ લે યુ થીટા. હવે ડાયપોલને આપણે કેટલું? તો થીટા નોટ બરાબર પાઈ બાય 2 લઈએ. અહીંયા જુઓ, ઓકે, થીટા નોટ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો આ આપણું થઈ ગયું પ્રારંભિક કોણીય સ્થાન, બરાબર છે? થીટા નોટ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. હવે ત્યાંથી આપણે થીટા એંગલ જેટલું એને કોણીય સ્થાનાંતર કરાવવાનું છે. કેટલું? થીટા. થીટા એંગલ જેટલું કોણીય સ્થાનાંતર કરાવવામાં આવે તો કેટલી સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય? તો આપણી પાસે સૂત્ર છે u થીટા ઇઝ ઇક્વલ ટુ પીઈ
કોસ થીટા નોટ માઇનસ કોસ થીટા, કિંમત મૂકો. થીટા નોટ બરાબર શું આવશે? π/2 અને થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લખી દો, કિંમત મૂકો તો આપણે સૂત્ર મળશે માઇનસ પીઈ કોસ થીટા, કારણ કે કોસ π/2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આપણે અદિશમાં લખવું હોય તો કઈ રીતના લખાય? તો માઇનસ સદિશ પી ડોટ સદિશ ઈ લખી શકાય. હવે જો થોડી આપણે કન્ડિશન જોઈએ. તો કન્ડિશનને આપણે વાત કરીએ તો જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લેવામાં આવે તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? માઇનસ પીઈ કોસ 0. કોસ 0 એટલે 1 એટલે માઇનસ પીઈ. તો આ જે માઇનસ પીઈ છે એ શું છે? જે ડાયપોલની સ્થાયી સમતોલન સ્થિતિ છે. જે ડાયપોલની સ્થાયી સમતોલન સ્થિતિ. ઓકે, થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? તો પી અને ઈ વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ધારો કે આ ડાયપોલ છે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ છે, ડાયપોલ મોમેન્ટ પી છે, આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 બને. તો આ ડાયપોલ સ્થાયી સમતોલન સ્થિતિ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે જો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ જોઈએ, સોરી પ્લસ પાઈ, પાઈ એટલે 180 ડિગ્રીનો ખૂણો હોય તો યુ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ, તો એ મળે છે માઇનસ પીઈ કોસ પાઈ. કોસ પાઈ એટલે શું થશે? -1 માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ પ્લસ પી. આ શું છે? તો ડાયપોલની અસ્થાયી સમતોલન સ્થિતિ કહેવામાં આવે છે. તો અહીંયા જોઈ લઈએ, અહીંયા આપણે ડાયપોલ છે π/2 જેટલા એંગલ આવે, તો અહીંયા પ્લસ ક્યુ આવી જશે અને અહીંયા માઇનસ ક્યુ આવી જશે. ઓકે, તો પી ડાયપોલ મોમેન્ટ પી અને ઈ વચ્ચે કેટલાનો ખૂણો થઈ જશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 180. ત્યારે ડાયપોલની અસ્થાયી સમતોલન સ્થિતિમાં હોય તેવું કહી શકાય. અને થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તો શું થશે? એટલે કે સદિશ પી લંબ સદિશ ઈ. આનો મતલબ શું થાય? વિદ્યુત ક્ષેત્ર એની દિશા છે, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. ડાયપોલ મોમેન્ટની દિશા છે પી, તો બે વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 90 ડિગ્રી. 90 ડિગ્રીનો ખૂણો બને તો યુ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 90, તો શું આવશે? માઇનસ પીઈ કોસ 90 એટલે શું થશે? 0. ક્લિયર? હવે જોઈએ ને, હવે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ના આ તંત્રને લાગુ પાડીએ તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કેટલું આવે? અહીંયા આપણે લઈ લઈએ પ્લસ ક્યુ, લઈ લઈએ અહીંયા આપણે લઈ લઈએ માઇનસ ક્યુ. અહીંયા ઓકે, સદિશ પી એ ડાયપોલ મોમેન્ટની દિશા બતાવે છે. વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બને છે? થીટા. હવે આ જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ લઈ લઈએ સદિશ r1. માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ લઈ લઈએ સદિશ r2. એટલે કે અહીંયા કોઈ યામાક્ષ આપણે ડ્રો કરી લઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આમ સદિશ r1 સ્થાન સદિશ પાસે આવેલો છે અને માઇનસ ક્યુ છે સદિશ r2 સ્થાન સદિશ પાસે છે. હવે આ તંત્ર બને ક્યુ ને પ્લસ ક્યુ વિદ્યુત ભારનું તંત્ર. તો આ તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? તો તમને ખબર છે કે અનંતથી, ક્યાંથી? અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય છે? બાહ્ય ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય કેટલું હોય છે? તો અહીંયા તમે લખી શકો ક્યુ વી r1 સદિશ r1. તે જ રીતે ઇન્ફાઇનાઇટ આગળ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એને આપેલા ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું કાર્ય કરવું પડે? તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલો આવશે? વી સદિશ r2, તો એટલું કાર્ય કરવું પડે.
ચાલો પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે 2a, તો તેની સ્થિતિ ઉર્જા કેટલી છે, તો માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0 2a. તો આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી આવે, ક્યુ બ્રેકેટમાં Vr1 માઇનસ Vr2 બ્રેકેટ ક્લોઝ માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ 2a, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે, લેક્ચર નંબર 9. હવે જુઓ તો અહીંયા સદિશ R1 સદિશ R2 પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના સ્થાન સદિશો દર્શાવે છે. સદિશ R1 અને સદિશ R2 સ્થાનો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુતભારને વિરુદ્ધમાં R2 થી R1 પર લાવવા માટે કરવા પડતા કાર્ય બરાબર છે. અહીંયા જુઓ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે એ શું છે, તો એકમ ધન વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધમાં ક્યાંથી R2 થી R1 પર લાવવા માટે કરવા પડતા કાર્ય બરાબર છે. હવે અહીંયા જોઈ લો, હવે આ અંતર કેટલું થશે, તો 2a cos થીટા જેટલું થશે. x અક્ષની દિશામાંનો ઘટક લીધો છે આપણે 2a cos થીટા. તો તમને ખ્યાલ છે ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ લખાય માઇનસ e ઇન્ટુ ડેલ્ટા ડી. આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. ડેલ્ટા ડી એટલે કયું અંતર છે, કે જ્યાં ડાયપોલ છે એનું શું કહેવાય, પ્રક્ષેપ. તો અહીંયા મૂકીએ આપણે ડેલ્ટા વી બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો વી R1 માઇનસ વી R2 અને ક્યાં લઈ જઈએ છીએ, R2 થી કઈ જગ્યાએ R1. ઓકે, તો વી R1 માઇનસ વી R2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ, અંતર કેટલું આવશે, તો 2a cos થીટા સૂત્ર. તો હવે આપણે લખી શકીએ 2a cos થીટા. ઓકે, અહીંયા આપેલું છે, તો આપણે હવે અહીંયા લખીએ, કિંમત મૂકીએ, u ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ pe cos થીટા માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ 2a. તો અહીંયા આપણે લખી શકીશું કે p cos થીટા ને આપણે શું લખીશું, સદિશ p ડોટ સદિશ e માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ 2a. હવે જો આપણે સ્થિતિ ઉર્જાનું જ સૂત્ર મળેલું છે, કુલ સ્થિતિ ઉર્જા શું ત્યાં તંત્ર. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શોધેલું, તો અહીંયા એક સ્ટેપ આવે છે, અને તમે અચલ લઈ લો, અને જો આ પદને તમે અવગણી નાખો, તો અગાઉ આપણે જે સૂત્ર મેળવેલું છે u થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ p ડોટ સદિશ e, આ આપણે સૂત્ર મળે. ક્લિયર એટલી વસ્તુ. ચાલો, તો હવે આપણે શું કરશું, તો અહીંયા u થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ p ડોટ સદિશ e, જે આપણે અગાઉ સૂત્ર મળી ગયું, અહીંયા જોઈ સૂત્ર. તો હવે આપણે સમજી શકીએ કે આપણે થીટા નોટ π/2 કેમ લીધું, એનું શું કારણ. તો આ કિસ્સામાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટેના કાર્ય સમાન અને વિરુદ્ધ છે. તેથી Q ઇન્ટુ VR1 માઇનસ VR2 ઇઝ ઇક્વલ ટુ શું થાય, 0. હવે જુઓ આ વિદ્યુત ક્ષેત્ર E છે, હવે આ ડાયપોલ છે, સમજી લો અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવે છે, નેગેટિવ ટુ પોઝિટિવ, સદિશ p. થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 5/2. હવે તમને ખ્યાલ છે કે અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ધારો કે W છે. તો તે જ રીતે અહીં અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય
અહીંયા કાર્ય કરવું પડે છે, અહીંયા ઉર્જા શું થાય, નાબૂદ થાય છે. એટલે તમે લખી શકો કે Q VR1 - VR2 = 0. આમ પણ જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવે, અહીંયા પણ સ્થિતિમાન ને અહીંયા સ્થિતિમાન, બંને સ્થિતિમાન કેવા હોય છે, સમાન, કારણ કે સમસ્થિતિમાન ઉપર છે. ઓકે, તો સ્થિતિમાનનો તફાવત શું થશે, 0. તો અહીંયા તમે લખી શકો VR1 = VR2. અહીંયા સ્થિતિમાન બંને બિંદુ આગળ કહેવાય છે સરખા છે. તો હવે પછી આપણે જોઈશું લેક્ચર નંબર 11. ઓકે, થેન્ક યુ.